દેશને એક સૂત્રમાં જોડનાર લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના સાનિધ્યમાં એકતાનગર કેવડિયા ટેન્ટ સિટી 1ના સેમિનાર હોલ ખાતે G20નો 3 ટ્રેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેમિનાર યોજાયો હતો। આ G20ની બેઠકના પ્રથમ દિવસે સેમિનારને દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ પ્રસંગે ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના વિશેષ સચિવ સુમિતા ડાવરા, સચિવ રાજેશ કુમાર સિંહ, સચિવ સુનિલ બર્થવાલે વિશેષ ઉપસ્થિતિ નોંધાવીને ચાવીરૂપ પ્રવચન આપ્યું અને તજજ્ઞ વક્તાઓને CII ગુજરાત સ્ટેટ કાઉન્સિલ અને મેનેજિંગ ડિરેક્ટર હિટાચી હાઈ રેલ પાવરના ચેરમેન દર્શન શાહ દ્વારા મોમેન્ટો આપી સ્વાગત સત્કાર કરી આભાર દર્શન કરવામાં આવ્યું હતું, જ્યાં વિવિધ દેશના ડેલિગેટ્સ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે અને ગુજરાતની મહેમાનગતિ માણી રહ્યા છે। ગુજરાત સહિત એસ્પિરેશનલ નર્મદા જિલ્લામાં ઊભું કરવામાં આવેલ પ્રવાસન સ્થળથી પ્રભાવિત થઈ આદિજાતિના વૈવિધ્યસભર કલા સંસ્કૃતિથી વાકેફ થયા હતા। ફોકસ છે ટ્રેડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર। તો આની આગળના ઇવેન્ટનું ફોકસ હતું ટ્રેડ એન્ડ ફાઇનાન્સ, આ વખતે ટ્રેડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અને એમાં આ ઇવેન્ટનું મેઇન ઓબ્જેક્ટિવ કે ભાઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો રોલ શું હોવો જોઈએ આજના સમયમાં જ્યાં ગ્લોબલ વેલ્યુ ચેન એટલે દુનિયા એટલે દેશો વધારે ને વધારે એકબીજા સાથે સંકળાયેલા છે વેપારના માધ્યે। તો એના માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની શું જરૂરિયાત હોવી જોઈએ અને કેવી રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવું જોઈએ જેથી દેશોની વચ્ચે જે ટ્રેડ એ વધારે એક્સેલરેટ થાય, જેથી બધા જ દેશોનું આપણે પ્રોસ્પેરિટી વધે। તો આપણે ઇન્ડિયાના સ્પેસિફિક આપણે અહીંયા જોયું છે કે જે છેલ્લા 2-3 વર્ષથી જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર જે એમ્ફોસિસ રાખ્યું છે આપણા માનનીય શ્રી મોદીજીએ કે આખું PM ગતિ શક્તિ પોર્ટલ એટલે એક્સ્ટ્રીમલી હાઈ ટેકનોલોજીઝ યુઝ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનિંગ, એક્ઝિક્યુશન એઝ વેલ એઝ ટ્રેકિંગ એ બધું જ આપણે ટેકનોલોજી દ્વારા થઈ રહ્યું છે અને જેથી આપણે જે ઝડપથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બની રહ્યું છે એ આપણે ક્યારેય આ દેશમાં જોયું નથી અને આ મોડલ કે આપણે ટેકનોલોજી વાપરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવી રીતે થાય એ બીજા દેશો બી આપણે ભારત પાસેથી એ સમજવાનો ટ્રાય કરી રહ્યા છે। બીજું આપણે એ જોઈ રહ્યા છે કે ભાઈ આ તમે ગ્લોબલ વેલ્યુ ચેન, તમારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધરે તો તમારો ટ્રેડ સુધરે તો બેનિફિટ કેવી રીતે થાય? આપણે સૌથી વધારે બેનિફિટ આપણી જે MSMEs છે, જે સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ, એ લોકોને ગ્લોબલ ઓપોર્ચ્યુનિટીઝ મળે। આપણે ગુજરાતમાં આપણે જાણીએ છીએ કે ભાઈ આપણે વેપાર આપણા લોહીમાં છે। ઓલ વી હેવ ટુ પ્રોવાઈડ ઇઝ એક્સેસ એન્ડ ઓપોર્ચ્યુનિટી। એટલે એ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ડિંગ અને આ ગ્લોબલ વેલ્યુ ચેનના ઇન્ટિગ્રેશનથી એ બંને વસ્તુ આપણે આપણા MSMEsને આપણે આપી રહ્યા છે, જેથી આગલા વર્ષોમાં ગુજરાતનું ઇકોનોમી ગ્રોથ વધારે થાય અને આપણે એની સાથે સાથે આપણા MSMEsનું ગ્રોથ વધારે થાય, એ ખૂબ જ અગત્યનું છે। G20 के तहत जो ट्रेड एंड इन्वेस्टमेंट का वर्किंग ग्रुप है उसकी एक मीटिंग कल से केवड़िया में एकता नगर में ऑर्गेनाइज की जा रही है। उसके एक दिन पहले एक लॉजिस्टिक्स का एक बहुत बड़ा सेमिनार यहाँ पे ऑर्गेनाइज किया जा रहा है विभिन्न G20 राष्ट्रों के प्रतिनिधिगण के साथ। उसके साथ साथ हम एक प्राइम मिनिस्टर गति शक्ति नेशनल मास्टर प्लान का भी एक एग्जीबिशन हमने ऑर्गेनाइज करा है, जिसमें हम भारत की उभरती डिजिटल पब्लिक इंफ्रास्ट्रक्चर का शोकेस हम करने जा रहे हैं G20 कंट्रीज़ को। इस लॉजिस्टिक्स सेमिनार में हम दिखाएंगे कि किस तरह से डिजिटल इनिशिएटिव्स के द्वारा भारत सरकार की जो इनिशिएटिव्स हैं उसके आधार पर भारत का लॉजिस्टिक्स एफिशिएंसी और मल्टी मॉडल कनेक्टिविटी में इम्प्रूवमेंट करने में हमें कितनी सहायता मिली है। हमारा विश्व भर में जो 138 देशों का लॉजिस्टिक्स इंडेक्स की रैंकिंग होती है उसमें कैसे हमारा सुधार हो रहा है हमारी रैंकिंग में, और आगे उसको हम अंडर 25 रैंकिंग में ले जाने का जो हमारा प्रयास है उसके बारे में ये चर्चा की जाएगी। और दूसरे देशों के एक्सपीरियंसेस से और G20 नेशंस के एक्सपीरियंसेस के आधार पर हम अपनी लॉजिस्टिक एफिशिएंसी कैसे बढ़ा सकेंगे उसके बारे में भी हमें चर्चा करने का अवसर मिलेगा।
નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે ટેન્ટ સિટી 1માં હાલ કહી શકાય કે G20ની ત્રીજી બેઠક યોજવામાં આવી હતી. હાલ તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે જે આ કેવડિયા ખાતે આવેલ ટેન્ટ સિટી 1 છે ને તેનો જે કોન્ફરન્સ હોલ છે, જે વિદેશથી આવેલા જે 200 જેટલા ડેલિગેટ્સ છે તેઓ ખાસ કરીને અહીંયા ચર્ચા કરી હતી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારીને કઈ રીતે ઇકોનોમીને વધારી શકાય તે મુદ્દે ખાસ ચર્ચા કરવામાં આવી હતી. અને હાલ કહી શકાય કે જે આ બેઠક નર્મદા જિલ્લામાં રાખવામાં આવી છે, હાલ નર્મદા જિલ્લો એક પ્રવાસન તરીકે ઉભરી રહ્યો છે, ત્યારે આ બેઠકને લઈને પ્રવાસન ક્ષેત્રે ઘણો વિકાસ થાય તેમ છે. અને આ બેઠક ખૂબ મહત્ત્વની હોય, ખાસ કહી શકાય કે એસઓયુ તંત્ર, જિલ્લા વહીવટી તંત્ર ખૂબ સજ્જ બન્યું છે. તમામ જે બહારથી વિદેશી ડેલિગેટ્સ આવ્યા છે તેઓની સુરક્ષા વધારી દેવામાં આવી છે. અને હાલ કહી શકાય પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે. અને ખાસ આ બેઠકની શરૂઆત થઈ છે. સતત 2 દિવસ જે છે આ વિવિધ મુદ્દા પર ચર્ચાઓ થશે અને બેઠક યોજાશે. અને આવનાર લગભગ 12 તારીખે તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીના કહી શકાય કે પ્રવાસન સ્થળો પણ નિહાળશે. ત્યારે ખાસ પહેલી વખત ભારત દેશ જ્યારે G20નું પ્રતિનિધિત્વ કરી રહ્યું હોય અને G20ની બેઠક, ત્રીજી બેઠક હાલ નર્મદા જિલ્લામાં યોજાઈ છે. ગુજરાત સહિત નર્મદા જિલ્લા માટે ખૂબ ગર્વની વાત છે. રાજેન્દ્રસિંહ કઠવાડિયા, નિર્માણ ન્યૂઝ, નર્મદા.